ઝરદારીએ હિન્દુને લઈને એવું શું કહ્યું કે ભારતમાં શરૂ થઈ ચર્ચા? પાકિસ્તાનના રાષ્ટ્રપતિનો 4% હિન્દુવાળો દાવો કેટલો સાચો? પાકિસ્તાનમાં ખરેખર હિન્દુઓની વસ્તી વધી રહી છે કે સતત ઘટી રહી છે? ચાલો જાણીએ ઝરદારીના નિવેદન પાછળની હકીકત શું છે. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે શ્વેતા. 14 ઓગસ્ટે પાકિસ્તાન પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું હતું. એવામાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનું એક નિવેદન સામે આવ્યું, જેમાં ભારત, અખંડ ભારત અને પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓનો એક સાથે ઉલ્લેખ થયો. ત્યારબાદ આ નિવેદન પાકિસ્તાન પૂરતું સીમિત ન રહ્યું અને ભારતમાં પણ તેની ચર્ચા શરૂ થઈ. મીડિયા અહેવાલ મુજબ ઝરદારીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભારતના લોકો અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે અને તેમની વિચારધારા અલગ છે, જ્યારે પાકિસ્તાનના મુસ્લિમો સહનશીલતામાં વિશ્વાસ રાખે છે. પરંતુ વાત અહીં અટકી નહીં. ઝરદારીએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાયનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના દેશમાં આશરે 4% હિન્દુ વસ્તી છે અને તેઓ અન્ય લોકોની જેમ જ સ્વતંત્ર છે. સાથે તેમણે એવો દાવો પણ કર્યો છે કે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ ભારત કરતા પાકિસ્તાનમાં રહેવાનું વધુ પસંદ કરશે. અને બસ આ જ વાતે સવાલો ઊભા કર્યા. સવાલ એ હતો કે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની વાસ્તવિક સ્થિતિ શું છે? શું તેમને ખરેખર અન્ય નાગરિકો જેટલી જ સ્વતંત્રતા અને સુરક્ષા મળે છે? ઝરદારીના નિવેદન પર પ્રતિક્રિયા આપનારાઓમાં એક નામ ખાસ ચર્ચામાં આવ્યું. એ છે જાવેદ અખ્તર. મીડિયા અહેવાલ મુજબ જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઝરદારીને કટાક્ષ કર્યો. તેમણે ઝરદારીના જૂના ઉપનામ મિસ્ટર 10% નો ઉલ્લેખ કરતા કહ્યું કે પોતાના દેશમાં 3 થી 4% હિન્દુ વસ્તીને સહન કરવાની વાત કરવી લઘુમતીઓ પ્રત્યે અસંવેદનશીલતા દર્શાવે છે. હવે સવાલ એ છે કે જાવેદ અખ્તરે 10% શબ્દનો ઉપયોગ શા માટે કર્યો? અહેવાલ મુજબ ઝરદારીના રાજકીય જીવનના એક સમયગાળામાં તેમના પર કમિશન અને લાંચ સહિતના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. તેમના વિરોધીઓએ આ આરોપોના આધારે તેમને મિસ્ટર 10% નું ઉપનામ આપ્યું હતું. જો કે આ આરોપો ઝરદારી સામે ક્યારેય સાબિત થયા ન હતા. હવે વાત કરીએ આંકડાઓની. મીડિયા અહેવાલ મુજબ ઝરદારી પોતાના નિવેદનમાં પાકિસ્તાનમાં આશરે 4% હિન્દુ વસ્તીની વાત કરે છે, તો બીજી તરફ પાકિસ્તાનની 2023ની જનગણના મુજબ દેશમાં હિન્દુ વસ્તીનો હિસ્સો આશરે 2.17% હોવાનું જણાવવામાં આવે છે. પાકિસ્તાન સરકારના આંકડા પ્રમાણે દેશમાં આશરે 55 લાખ હિન્દુઓ રહે છે, જ્યારે પાકિસ્તાનના હિન્દુ સંગઠનો આ સંખ્યા આશરે 80 લાખ હોવાનો દાવો કરે છે. આ હિન્દુ વસ્તીનો સૌથી મોટો હિસ્સો સિંધ પ્રાંતમાં છે. અહેવાલ મુજબ પાકિસ્તાનના લગભગ 90% હિન્દુઓ સિંધના 10 જિલ્લાઓમાં રહે છે. પરંતુ આંકડા એક તસવીર બતાવે છે. કોઈ પણ સમુદાયની સ્થિતિ સમજવા માટે માત્ર વસ્તીના આંકડા પૂરતા નથી. અહીંથી વાત પહોંચે છે ધાર્મિક સ્વતંત્રતા અને સુરક્ષાના સવાલ સુધી. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિને લઈને લાંબા સમયથી ચર્ચા થતી રહી છે. ખાસ કરીને ઇશ્નિંદા એટલે કે બ્લાસ્ફેમી કાયદાઓના ઉપયોગ અંગે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનું કહેવું છે કે આ કાયદાઓના મનસ્વી ઉપયોગથી ધાર્મિક લઘુમતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાંથી ભારત આવેલા કેટલાક હિન્દુઓએ પણ સામાજિક અને ધાર્મિક ભેદભાવના અનુભવો વિશે વાત કરી છે. એટલે કે હવે ઝરદારીના નિવેદન સામે એક મોટો સવાલ ઊભો થયો છે. જો પાકિસ્તાનમાં હિન્દુઓને ખરેખર અન્ય નાગરિકો જેટલી જ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે, તો પછી લઘુમતીઓની સુરક્ષા અને અધિકારો અંગે વારંવાર સવાલો કેમ ઉઠે છે? અને આ જ સમયે પાકિસ્તાનની રાજનીતિમાં ભારત સાથે જોડાયેલો બીજો મહત્વનો મુદ્દો પણ સામે આવ્યો છે. એ છે સિંધુ જળ સંધિ. અહેવાલ અનુસાર પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ભારતને લઈને કડક નિવેદન આપતા કહ્યું કે પાકિસ્તાનના પાણીનો એક ટીપું તેમના દેશ માટે રેડ લાઇન છે. સાથે તેમણે કહ્યું કે પાકિસ્તાન યુદ્ધ નથી ઈચ્છતું, પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે, પરંતુ શાંતિની ઈચ્છાને નબળાઈ સમજવાની ભૂલ ન કરવી. એક તરફ છે ઝરદારીનું નિવેદન, જેમાં પાકિસ્તાનમાં હિન્દુઓને મળતી સ્વતંત્રતાનો દાવો કરવામાં આવ્યો. બીજી તરફ છે પાકિસ્તાનના આંકડા અને લઘુમતીઓની સ્થિતિ અંગે ઉઠતા સવાલો. અને ત્રીજી તરફ છે ભારત સાથે પાણીના મુદ્દે પાકિસ્તાનનું કડક વલણ, સાથે જ શાંતિની વાત.
એટલે કે 14 ઓગસ્ટના એક ભાષણથી શરૂ થયેલી આ ચર્ચા એ માત્ર ઝરદારીના એક નિવેદન પૂરતી રહી નથી. આ ચર્ચા હવે પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી, તેમની સામાજિક સ્થિતિ, ધાર્મિક સ્વતંત્રતા અને ભારત સાથેના સંબંધો સુધી પહોંચી છે. કારણ કે રાજકારણમાં નિવેદન એક ક્ષણ માટે આપવામાં આવે છે, પરંતુ તેની પાછળ રહેલા સવાલો એ લાંબા સમય સુધી ચર્ચાતા રહે છે. અને અહીં પણ અંતે સૌથી મોટો સવાલ એ જ છે, ઝરદારી પાકિસ્તાનના હિન્દુઓ વિશે જે તસવીર રજૂ કરી રહ્યા છે, શું પાકિસ્તાનના આંકડા અને ત્યાંની જમીની હકીકત પણ એ જ તસવીર બતાવે છે? આ સવાલનો જવાબ કદાચ એક નિવેદનમાં નહીં, પરંતુ આંકડા, હકીકતો અને ત્યાં રહેતા લોકોના અનુભવોને સાથે જોઈને જ મળી શકે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ધ લોકસત્તા શોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.